દૂધીની રેસીપી તો તમે ઘણી બધી બનાવી હશે, પણ આજે જે બનાવીશું આપણે દૂધીનો હાંડવો, એ પણ દાળ ચોખાને પલાળ્યા વગર. તો દાળ ચોખાને તમે કહેશો કે દાળ ચોખાને પલાળ્યા વગર હાંડવો તો કંઈ બનતો હશે, પણ તો આજે આપણે બનાવીશું દાળ ચોખાને બિલકુલ પલાળ્યા વગર, અને દાળ ચોખા વગર આપણે બનાવીશું દૂધીનો હાંડવો કે દૂધીના ઢોકળા, કોઈ પણ તમે બનાવી શકો છો. તો ચાલો એના માટે આપણે 1 કપ આપણે ચોખાનો લોટ લઈ લઈશું. અહીંયા આપણે જે નાનો ઉપર કપ આવે છે તો એ પણ આપણે લઈ લીધો છે. અડધો કપ ચણાનો લોટ, અને પછી આ બંને લોટને આપણે સારી રીતે આપણે એમાં આથો લાવવા માટે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરીશું. બિલકુલ દહીં વગર, આપણે દહીંનો ઉપયોગ કર્યા વગર આપણે લીંબુના ફૂલ લીધા છે. એને આપણે અડધી ચમચી જેટલા લીધા છે, અને આ સૂજી લઈ લીધી છે આપણે. જો તમારી પાસે જાડી મોટી સૂજી હોય તો તમે લઈ શકો છો, પણ આને હવે હમણાં આપણે નથી ઉમેરવાની, પછી ઉમેરીશું. ત્યાં સુધી આપણે ચોખાનો લોટ અને ચણાના લોટને મિક્સ કરી દઈશું. એની અંદર આપણે ઉમેરી દઈશું પાણી, અને આનું આપણે બેટર બનાવી લેવાનું છે. જે રીતે આપણે પતલું નહીં, મીડિયમ આપણે થીક બેટર એવું બનાવી લેવાનું છે. તો હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે, અને પછી આ જે સૂજી છે એને પછી ઉમેરીશું આપણે. થોડી વાર માટે આપણે આને ઢાંકીને મૂકી દઈશું આપણે, એટલે જ્યાં સુધી આપણો ચોખાનો લોટ પલળી જાય ત્યાં સુધી આપણે સૂજીનો પછી ઉમેરીશું. તો ચાલો ત્યાં સુધી આપણે દૂધીને ખમણી લઈશું. તો અહીંયા આપણે દૂધી લીધી છે, અને દૂધીને આપણે એને છાલ કાઢી અને સારી રીતે આપણે એને ખમણી લઈશું. પછી કોઈ પણ નાની મોટી તમારી પાસે ઝીણી મોટી ખમણી હોય એનાથી આપણે આ રીતે દૂધીને છીણી હવે બાજુમાં મૂકી દઈશું. પછી દૂધીને આપણે ખમણી લઈશું. ત્યાં સુધી મસાલો બનાવી લઈ લે. તો મસાલા માટે આપણે ધાણા લીધા છે લીલા, અને એની અંદર આપણે તીખાશ માટે 3 લીલા નંગ મરચાં લીધા છે, અને સાથે લઈ લઈશું 1 ચમચી આપણે જીરું લઈ લઈશું, અડધી ચમચી આપણે હળદર, 1 ચમચી આપણે ધાણા પાવડર, અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, અને લઈ લઈશું આપણે આદું અને લસણ પેસ્ટ. તો ચાલો હવે આને આપણે પીસી લેવાનું છે. તો ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકો દૂધી પણ આપણે છીણી લીધી છે. હવે આપણે આને બાજુ પર મૂકી અને જે આપણે ચોખાનો લોટ ને બંને લોટ આપણે પલાળ્યાથી પલળી ગયા છે એને જોઈ લઈશું. અને હવે આપણે આ સૂજી ઉમેરી દેવાની છે અંદર. તો લોટ પણ સારી રીતે પલળી ગયો છે, અને હવે આપણે સૂજી અંદર, સૂજીને પલળતા બહુ વાર લાગતી નથી, અને હવે સૂજી ઉમેરીને એને મિક્સ કરી દઈશું આપણે. તો સારી રીતે આપણે ચલાવી લીધું છે, સૂજી પણ સારી રીતે મિક્સ કરી દીધી. તો ચાલો હવે એમાં આપણે જે દૂધી છીણેલી છે એ ઉમેરી દઈશું. ત્યાં સુધી આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, અને મસાલો આપણે અંદર ઉમેરી દેવાનો છે. તો મસાલો આપણે જોઈ શકો છો. તો આજે આપણે બનાવીશું દૂધીનો કઢાઈ હાંડવો, એટલે મસાલો આપણે સારી રીતે તમે જોઈ શકો છો. વધારે પડતો એવો લીધો છે ને, એટલે વધારે મસાલો. એની અંદર તમે ગાજર છે અને કોઈ પણ તમે શાક અંદર ઉમેરી શકો છો. તો અહીંયા આપણે લીલા વટાણા લીધા છે, અને લઈ લઈશું આપણે દૂધી અંદર. તો દૂધી પણ આપણે અંદર સારી બધી મિક્સ કરી દીધી છે, અને દૂધી વધારે ઉમેરવાથી એકદમ સોફ્ટ અને પોચો એવો બને છે. હવે ગળપણ માટે આપણે ખાંડ લીધી છે. હવે એને પણ આપણે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે આપણે. તો બધું સરસ રીતે આપણું બધું મિક્સ થઈ જાય એટલે એને બેટરને આપણે, જો દૂધી પાણી છોડતી હોય છે એટલે આપણે પાણી જોઈને ઉમેરીશું. ત્યાં સુધી આપણે દૂધીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો દૂધી જોઈ શકો છો, દૂધી અને મસાલો સારી રીતે આપણો એવો ભળી ગયો છે, મિક્સ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, થોડું પતલું બેટર કરવા માટે. પાણી અંદર આપણે આ રીતે ઉમેરી અને સારી રીતે મસાલો આપણે બનાવી લઈશું. તો હવે બેટર આપણું પણ સરસ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે એનું થીક બેટર રાખીશું. અને તમારે જો હવે ચાલો આપણે હવે એનો હાંડવાની તૈયારી કરીએ. તો કઢાઈ અહીંયા લીધી છે, અને કઢાઈમાં આપણે થોડા તલ ઉમેરી દઈશું, સફેદ તલ. અને બેટર આપણે થોડું અલગથી લઈને તમારે ઈનો સોડા જે કંઈ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. અને જો બીજું બેટર તમારે મૂકવું હોય સ્ટોર કરીને તો તમે મૂકી શકો છો. અને હવે આપણે કઢાઈમાં જેટલું બેટર આવે એટલું લઈ અને ઉપર આ રીતે તલનો છંટકાવ કરી દીધો છે, ધાણાનો છંટકાવ કર્યો છે, લાલ મરચાંનો છંટકાવ કર્યો છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું.
અને હવે ખોલીને ચેક કરી લઈશું અને એને બીજી બાજુ આપણે એને પલટાવી દઈશું. તો આ રીતે એને ચારે બાજુથી આપણે એને એની સાઈડ આપણે છોડાવી દઈશું, એટલે કે સરસ રીતે ઉથલી જાય. અને આને તમારે એને ઉથલાવવું હોય તો આ રીતે લઈને તવો એમાં તમારે આ રીતે ઉથલાવી દેવું અને પછી એને ધીમે રહીને તમારે આ રીતે સ્પ્રેડ કરી દેવું, એટલે તમારે તૂટે નહીં પણ નાસ્તો અને સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. તો આ રીતે હવે એને એક સાઈડ આપણે પકાવી લીધું છે તો બીજી સાઈડ પણ આપણે એ રીતનો જ આપણે લાલ થવા દઈશું અને પછી આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણે 2 મિનિટ આ સાઈડ પકાવીશું, 2 મિનિટ આ બાજુ, એમ ટોટલ આપણે 4 મિનિટ લાગી છે આટલું પાકતા. તો હવે આપણે એને હું તમને કટ કરીને બતાવું. તો આપણે જોઈ શકો છો. તો આજે આપણે જે બનાવ્યો છે દૂધીનો હાંડવો, અને એ પણ આપણે દાળ ચોખાને બિલકુલ પલાળ્યા વગર અને દાળ ચોખા વગર. તો હવે હું તમને લઈને બતાવું છું. તો જોઈ શકો છો એકદમ જાળીદાર અને સોફ્ટ, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સરસ એવો ટેસ્ટી લાગે છે. તો બનાવજો મિત્રો. ફરી આવી અવનવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.